નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો ન્યૂઝમાં। તો મિત્રો, ગુજરાત વૃદ્ધ પેન્શન યોજનાનો 100% લાભ મળશે। રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય, વૃદ્ધ લોકો માટે શરૂ થઈ 100% પેન્શન યોજના। તો મિત્રો, સૌથી પહેલાં આપણે જાણીશું કે ટૂંકમાં કઈ કઈ વાતની વાત કરવાના છે। તો મિત્રો, તેમાં વાત કરીશું કે સરકારને 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ ઉપરના વૃદ્ધ પેન્શનરો માટે જે નવી યોજનાઓ ચાલુ કરી છે તેના વિશે વાત કરીશું। ત્યારબાદ મિત્રો વાત કરીશું કે મફત પેન્શન કેવી રીતે મેળવવું। તો મિત્રો, આ બે મુદ્દા ઉપરાંત વૃદ્ધ લોકો માટે ખૂબ જ ઉપયોગી તેવા બે મુદ્દા પણ વાત કરીશું। તેમાં સૌથી પહેલાં વાત કરીશું કે વૃદ્ધ પેન્શનરોને જે તબીબી સારવાર મફત મળે છે તેના લાભ કેવી રીતે મેળવવા। ત્યારબાદ મિત્રો વાત કરીશું કે માસિક પેન્શનમાં જે 5000 રૂપિયાનો જે વધારો થયો છે તેના વિશે, અને જે 5000 રૂપિયાનો વધારો થયો છે તેનો લાભ કેવી રીતે મેળવવો મિત્રો, તેની પણ આપણે વાત કરવાના છીએ। ત્યારબાદ વાત કરીશું કે માસિક પેન્શનમાં વધારા માટે કેવી રીતે અરજી પ્રક્રિયા કરવી, અને મિત્રો ત્યારબાદ વાત કરીશું કે માસિક પેન્શનમાં વધારો મેળવવા માટે કયા કયા પુરાવાની જરૂર પડશે મિત્રો। તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના અથવા તો અન્ય કોઈ રાજ્યના વૃદ્ધ પેન્શનરો છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી થવાની છે। ત્યારબાદ મિત્રો આપણે કયા મુદ્દા પર વાત કરીશું તેની વાત પણ કરીએ તો વૃદ્ધ લોકો માટે રેલવેમાં જે મફત મુસાફરી મળે છે તેના વિશે વાત કરીશું। ત્યારબાદ મિત્રો વાત કરીશું કે વૃદ્ધજન કલ્યાણ કાર્ડથી મળતા મફત લાભ વિશે, અને મિત્રો ત્યારબાદ એકલા રહેતા વૃદ્ધ લોકોને જે મફત લાભ મળે છે તેના વિશે વાત કરીશું। અને મિત્રો છેલ્લે એ પણ વાત કરી લઈશું કે ડિજિટલ માધ્યમથી વૃદ્ધ લોકોને કેટલો થશે ફાયદો। તો મિત્રો, આ તમામ મુદ્દા વિશે વિસ્તારથી વાત કરતા પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, આપણો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો। તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર કરીએ તો ગુજરાત વૃદ્ધ લોકો માટે લાભો। ભારત સરકાર વૃદ્ધ લોકોના કલ્યાણ માટે એક અભૂતપૂર્વ પહેલ કરીને વિવિધ વય જૂથો માટે વ્યાપક કલ્યાણ યોજનાની શ્રેણી રજૂ કરવામાં આવી છે। આ પહેલી વાર છે જ્યારે કેન્દ્ર સરકારે 60 વર્ષ ઉપરના, 70 વર્ષ ઉપરના અને 75 વર્ષ ઉપરના ઉંમરના જૂથોના નાગરિકો માટે એક સાથે આવી વ્યાપક યોજનાની જાહેરાત કરી છે। આ યોજનાનો મૂળ ઉદ્દેશ્ય માત્ર નાણાકીય સહાય પૂરી પાડવાનો નથી, પરંતુ વૃદ્ધોને સમાજના મુખ્ય પ્રવાહમાં સક્રિય ભાગીદારી બનાવવાનો છે। સરકારની નવી નીતિ એ સિદ્ધાંત પર આધારિત છે કે વરિષ્ઠ નાગરિકો સમાજ માટે જવાબદારીઓ નથી પરંતુ રાષ્ટ્ર નિર્માણના મહત્વપૂર્ણ યોગદાન આપનાર છે। આ યોજનાઓ દ્વારા વૃદ્ધોને આર્થિક, સામાજિક અને આરોગ્ય સુરક્ષાના પરિણામીય લાભો પૂરા પાડવામાં છે। અને મિત્રો ત્યારબાદ બીજા મુદ્દા પર વાત કરીએ તો 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે માસિક પેન્શન યોજના। 60 વર્ષની ઉંમર પૂર્ણ કરનાર વૃદ્ધ નાગરિકો માટે એક નવી સામાજિક સુરક્ષા પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ જે વ્યક્તિઓ પાસે આવકનો કોઈ નિયમિત સ્ત્રોત નથી તેમને દર મહિને રૂપિયા 3000થી
₹5000 સુધીની પેન્શન રકમ પૂરી પાડવામાં આવશે. આ યોજનાની સૌથી મોટી વિશેષતા તેની સરળ અરજી પ્રક્રિયા છે, જે પરંપરાગત અમલદારીશાહીની ડિજિટલ માધ્યમોથી મુક્ત છે. અરજદારો ડિજિટલ પોર્ટલ દ્વારા અથવા તો નજીકના કોમન સર્વિસ સેન્ટર પરથી સરળતાથી નોંધણી કરાવી શકે છે. અરજી માટે ફક્ત આધાર કાર્ડ, ઉંમર પ્રમાણપત્ર અને બેંક ખાતાની વિગતોની જરૂર પડશે. નોંધણી ચકાસણી પછી માસિક પેન્શન આપમેળે સીધા લાભાર્થીના બેંક ખાતામાં જમા થઈ જશે. તો મિત્રો આવી રીતે 60 વર્ષથી ઉપરના વૃદ્ધ પેન્શનરોને મહિને ₹3000 થી ₹5000 પેન્શન મળશે. મિત્રો ત્યારબાદ 70 વર્ષ ઉપરના વૃદ્ધ નાગરિકો માટે મફત આરોગ્ય સેવાઓની વાત કરીએ તો મિત્રો 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે એક વ્યાપક આરોગ્ય સંભાળ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ દર મહિને મફત આરોગ્ય તપાસની સુવિધા પૂરી પાડવામાં આવશે. સરકારે દરેક જિલ્લામાં વરિષ્ઠ નાગરિક આરોગ્ય કેન્દ્રો સ્થાપવાનો નિર્ણય લીધો છે, જ્યાં વૃદ્ધોને પ્રાથમિકતાના ધોરણે તબીબી સંભાળ પૂરી પાડવામાં આવશે. હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, થાઇરોઇડ વિકૃતિઓ અને સાંધાના દુખાવા જેવી સામાન્ય બીમારીઓ માટેની દવાઓ પણ મફત વિતરણ કરવામાં આવશે. આ કેન્દ્રોમાં વ્હીકલચેર સુવિધા, સહાય સ્ટાફ અને વરિષ્ઠ નાગરિકો માટે એક અલગ પ્રાથમિકતા લાઇન હશે. આ પહેલ આરોગ્ય સંભાળ પ્રત્યે સરકારની ગંભીર પ્રતિબદ્ધતા પ્રતિબિંબિત કરે છે. અને ત્યારબાદ 75 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકો માટે સંપૂર્ણ તબીબી કવરેજની વાત કરીએ તો 75 વર્ષ અને તેથી વધુ ઉંમરના નાગરિકોને કોઈપણ નાણાકીય બોજ વિના સંપૂર્ણ તબીબી સારવારનો લાભ મળશે. આયુષ્યમાન ભારત યોજના વિસ્તરણ તરીકે આ વરિષ્ઠ નાગરિકોને ગોલ્ડ કાર્ડ આપવામાં આવશે, જેના દ્વારા ₹5 લાખ સુધીની કેશલેસ સારવાર શક્ય બનશે. હૃદયની સમસ્યાઓ, કિડનીના રોગો, કેન્સરની સારવાર અને ઘૂંટણની સર્જરી જેવા ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવાર હવે નાણાકીયની ચિંતાનો વિષય રહેશે નહીં. કટોકટીની પરિસ્થિતિઓમાં પણ મફત એમ્બ્યુલન્સ સેવા પણ પૂરી પાડવામાં આવશે. આ યોજનાઓ એવા વરિષ્ઠ નાગરિકો માટે છે જે અત્યંત ફાયદાકારક છે, જેઓ ઊંચા તબીબી ખર્ચાઓને સહન કરવામાં અસમર્થ છે. અને હવે આપણે છેલ્લે જાણી લેવું છે કે એકલા રહેતા વરિષ્ઠ નાગરિકો એટલે કે વૃદ્ધ નાગરિકો માટે સહાય પદ્ધતિઓ. એકલા રહેતા વૃદ્ધ લોકો અથવા તો જેમના પરિવારના સભ્યો દૂર રહે છે, તેમના માટે એક ખાસ સપોર્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. 24 કલાક ઉપલબ્ધ હેલ્પલાઇન નંબર દ્વારા તેઓ તબીબી સહાય, પોલીસ સુરક્ષા અથવા દૈનિક જરૂરિયાતો માટે તાત્કાલિક મદદ મેળવી શકે છે. દરેક જિલ્લામાં એક વરિષ્ઠ સુરક્ષા સેલ બનાવવામાં આવશે, જે વૃદ્ધોની સલામતી અને સંભાળ સુનિશ્ચિત કરશે. આ પહેલ માત્ર વરિષ્ઠ નાગરિકોની શારીરિક સલામતીની સુનિશ્ચિત કરતી નથી, પરંતુ તેમને સામાજિક એકલતાથી પણ બચાવે છે. આ સિસ્ટમ વરિષ્ઠ નાગરિકોમાં આત્મવિશ્વાસની ભાવના વધારશે અને તેઓ વધુ સુરક્ષિત અનુભવશે.